સુરતમાં મૈતરપુરા પોલીસનું માનવતાભર્યું સેવાકીય કાર્ય સામે આવ્યું. દિલ્હી ગેટ ઓવરબ્રિજ નીચે રહેતા ગરીબ અને જેમના પગમાં હાથમ અને એમની સારવાર માટે મેડિકલ ચેકઅપ યોજાયું. બુરહાની હોસ્પિટલના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો હતો અને પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસનું સામાજિક સેવા અભિયાન ગરમીમાં રાહત માટે ફળ અને લીંબુ શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું. જેમના પગમાં કે શરીરની રોગ પ્રતિકારક માટે એમ્બ્યુલન્સ સેવાના મારફતે એમને હોસ્પિટલ લઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબની પ્રેરણાથી અને માર્ગદર્શન મુજબ મૈતરપુરા પોલીસ સ્ટેશન અને બુરાની હોસ્પિટલના સહયોગથી તેઓના ડોક્ટરનો સાથે રાખી બ્રિજ નીચે જેટલા ભિખારી જેવા કે જેને કોઈ આગળ પાછળ કોઈ માણસ હોતું નથી, એમની જે બીમાર હોય એમની સારવાર માટે આજે અમે નીકળ્યા છીએ. બધા લગભગ રોજ એક એડીનો બનાવ, અકસ્માત મોતનો બનાવ બનતો હોય છે, જેમાં માંદગીને કારણે મરતા હોય અને વગર સારવારે મરતા હોય છે. જેથી આજરોજ અમે મૈતરપુરા પોલીસ સ્ટેશન દ્વારા અમારા ડીસીપી સાહેબની પણ માર્ગદર્શન મુજબ આજે અમે ડોક્ટર સાથે નીકળ્યા છીએ. જે બીમારી છે તેમની સારવાર જગ્યા પર કરવામાં આવે છે. વધારે કોઈ બીમારી છે તો એને સિવિલ હોસ્પિટલ અથવા બુરાની હોસ્પિટલમાં એને રિફર કરવામાં. સુધી 2 માણસોને દવાખાનામાં રિફર કર્યા છે, 3 જણાને જગ્યા પર સારવાર આપવામાં.